જો કોમ્બો કાંઈ બિઝનેસ કરવો હોય તો સિંગલ ફેસ પાવરથી હાલે એવું એક નાનું દાળ મિલ લગાવો તો દાળ મિલનો પણ બિઝનેસ થઈ શકે, એક મસાલાનો પણ બિઝનેસ થઈ શકે, એક આટાનો થઈ શકે. તમારે એક્સપોર્ટનો જો બિઝનેસ કાંઈક કરવો હોય ને તો દાળ મિલનો બિઝનેસ કરી શકો. 30 રૂપિયાથી લઈને 50-60 રૂપિયા લગીનો કિલો વેચાતી હોય. એ જ હળદરને પ્રોસેસ કરી અને સૂકવી છે અને તૈયાર કરીને વેચી તો 120 થી 150 રૂપિયા લગીને કિલો વેચાતી હોય. એ જ હળદરને તૈયાર કરીને જો આપણે માર્કેટમાં વેચી પાવડર બનાવી તો સારામાં સારી પાવડર કરીને જો હોલસેલની અંદરમાં વેચો ને તમે તો પણ એના 250 થી 300 રૂપિયા ભાવ મળતા હોય. બિઝનેસ કરવો ન કરવો એ તમારા ઈચ્છાની વાત છે, પણ જરૂર તમે જો રાજકોટની આજુબાજુમાં ગમે ત્યારે ક્યાંય આવતા હોય એની અંદરમાં સૌથી પહેલા પુતરિયા ઘઉંમાં હોય એ પણ સાફ થઈ જાય. ત્યાર પછી એમાં તૂટલા ઘઉં હોય ઝીણા મોટા, હાર્વેસ્ટર આરે કલર હાલે એમાં તૂટે ને તૂટે જ ઘઉં, એ ઝીણા મોટા અલગ પડી જાય. ત્યાર પછી શીપલા જેવા અલગ ઘઉં હોય એ નીકળી જાય. એમાં માટી પથ્થર કાંકરા કાંઈ પણ આવ્યું હોય તો એ પણ એમાં અલગ થઈ જાય. સારી ક્વોલિટીના જે ઘઉં વધે છે 35 પ્રકારના આટા તૈયાર થઈ જાય. નાનું એવું લાખ રૂપિયાનું એક મશીન લગાડી દે ને અને એક સોસાયટી હોય અથવા તો ગામ હોય એમાં જો બિઝનેસ ચાલુ કરે ને તો પણ એ પણ બિઝનેસ સારામાં સારો થઈ શકે કે બહાર જવાની જોબ કરવાની જરૂર ન રહે. મિત્ર, ઘણા લોકો કાંઈક ને કંઈક નવો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હોય કે મારે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરવો છે, પણ હું તમને વાત કરું કે આપણો ભારત દેશ એટલે કે કૃષિ પ્રધાન દેશ છે. આપણે ગુજરાત નહીં પણ ભારત દેશની અંદરમાં લગભગ ચણાનું ઉત્પાદન 110 થી 120 લાખ ટનનું ઉત્પાદન થાય છે. એમાંથી 85 લાખ ટન ચણાની દાળ બને છે અને 25 લાખ ટન આમ ગણતરી કરો ને તો ચણાનું એક્સપોર્ટ થાય છે. તો જો આ જ એક્સપોર્ટ ચણા થાય છે ને એમાંથી પાછી પ્રોસેસ થઈ અને 4 લાખ ટનની આસપાસ ચણાની દાળ આપણે પ્રોસેસ કરીને ઇમ્પોર્ટ કરી છે. તો તમારે એક્સપોર્ટનો જો બિઝનેસ કાંઈક કરવો હોય ને તો દાળ મિલનો બિઝનેસ કરી શકો છો કે અમે લોકો એક્સપોર્ટ ક્વોલિટીના દાળ મિલ મશીન બનાવીએ છીએ કે 1 લાખથી ચાલુ થાય એક્સપોર્ટ ક્વોલિટીની દાળ બનાવી શકો અને એક્સપોર્ટ કરી શકો એવા દાળ મિલ બનાવી છે. જો તમે આવો કંઈક બિઝનેસ કરવા માંગતા હોય તો જરૂર અમારો કોન્ટેક્ટ કરી શકો. તો મિત્ર, ખાસ કરીને હું વાત કરું તો આપણા દેશનો એટલે કે ભારત દેશની અંદરમાં ખેતી પ્રધાન દેશમાં મસાલો પણ એવો સરસ થાય છે. જ્યારે અંગ્રેજો આવ્યા હતા ને ત્યારે જડીબુટ્ટીનું નામ લઈને આપણા ભારત દેશની અંદરમાં રાજ કરી ગયા હતા. તો મસાલાની હું વાત કરું તો એટલા સરસ પ્રકારના બધા મસાલા તૈયાર થાય છે. મરચું, હળદર, ધાણા જીરું આ બધી વસ્તુ તૈયાર થાય છે. હવે આપણી પાસે મરચું તૈયાર થયું છે એ જ મરચાનો પાવડર કરી અને પાછું આપણે મોંઘા ભાવનું મરચું ખરીદી કરી અને પાવડર લઈ છીએ. તો જો આવો જ કંઈક બિઝનેસ કરવો હોય તો હળદરની હું વાત કરું એનું કેલ્ક્યુલેશન કરીને તો આપણે હળદર ખેતરમાં વાવી હોય જ્યારે કાચી હળદર વેચીને તો મારા અંદાજ પ્રમાણે 30 રૂપિયાથી લઈને 50-60 રૂપિયા લગીનો કિલો વેચાતી હોય. એ જ હળદરને પ્રોસેસ કરી અને સૂકવી છે અને તૈયાર કરીને વેચી તો 120 થી 150 રૂપિયા લગીને કિલો વેચાતી હોય. એ જ હળદરને તૈયાર કરીને જો આપણે માર્કેટમાં વેચી પાવડર બનાવી તો સારામાં સારી પાવડર કરીને જો હોલસેલની અંદરમાં વેચો ને તમે તો પણ એના 250 થી 300 રૂપિયા ભાવ મળતા હોય. અને જો એને સારું પેકિંગ કરી બ્રાન્ડિંગ કરી અને જો પેકિંગ કરીને સારી બ્રાન્ડથી વેચો ને માર્કેટિંગ તો 400 રૂપિયા લગીનો કિલો હળદર જાતી હોય. તો આજ 50 રૂપિયાવાળી પ્રોડક્ટને 400 રૂપિયા મળતા હોય. પણ ખાલી જરૂર છે ખાલી પ્રોડક્ટને વેલ્યુ એડિશન કરવાની. તો વેલ્યુ એડિશન કરવા માટે શેની જરૂર પડે તો સારી મશીનરીની. કે ખેડૂત જો ગામની અંદરમાં એક ખેડૂત એક મશીન વસાવી લે તો આખા ગામની અંદરમાં ઇન્કમમાં ઘણો બધો વધારો થઈ શકે. ગામની અંદરમાં જોવો તો આખા ગામમાં બધાને મરચી વાવી હોય તો મસાલા ઘણા બધાના તૈયાર થતા હોય. જો એક મશીન હોય તો એની અંદરમાં બધી મસાલા તૈયાર કરી અને બ્રાન્ડ બનાવી અને માર્કેટમાં આખું ગામ વેચી શકે. એવી જ રીતના હળદર આપણા ખેતરમાં તૈયાર થાય. એ હળદર જો પેકિંગ કરીને વેચી શકો ને લૂડ હોલસેલમાં પણ વેચાય છે. એવી જ રીતનું ધાણા જીરું કેટલું તૈયાર થતું હોય. તો ધાણા છે તો એનો પાવડર બનાવીને વેચી શકો, જીરું છે તો જીરાનો પાવડર બનાવીને વેચી શકો. તો એક મશીન હોય તો આખા ગામની ઇન્કમ તરે અને ગામનું નામ પણ બને. એવી જ રીતે આજે હું વાત કરું તો અમારે ઘણી બધી પ્રોડક્ટ છે કે આજે ઘઉં આપણા ખેતરમાં જ થાય છે. તો ઘઉં આપણે ખેતરની અંદરમાં કેવું હોય છે કે ખેતરની અંદરમાં કાઢ્યા ત્યાર પછી આપણે ઘણી જગ્યાએ માર્કેટમાં વેચતા હોય તો ઘણી જગ્યાએ ભાવના પ્રોબ્લેમ રહેતા હોય. તો એ જ કેવી રીતના રહેતા હોય કે એ ઘઉંની સફાઈ ન થતી હોય. તો અમે ટ્રેક્ટરથી હાલે ને એવા ક્લિનિંગ મશીન રાખ્યા છે કે ટ્રેક્ટર જ્યાં હલર આવેલું છે. હવે માની લો હું તમને એક ઉદાહરણ આપું કે 1 વીઘો આપણી પાસે જમીન છે અને એની અંદરમાં 1 વીઘાની અંદરમાં 35 થી 40 કે 50 મણ લગીના ઘઉંનું ઉત્પાદન થતું હોય ખેતરમાં. હવે 10 વીઘાના ઘઉં હોય એટલે 400 થી 500 મણ એટલે કે 10 ટન ઘઉં તૈયાર થયા. એ હવે તમે લઈ અને ક્લિનિંગ પ્લાન્ટની અંદરમાં સફાઈ કરવા લઈ જાઓ કોઈ પણ જગ્યાએ મોટા પ્લાન્ટની અંદરમાં તો મજૂરી તો લાગવાની જ છે. તો અમે એવું એક મશીન બનાવ્યું છે કે તમે ખેતરની અંદરમાં જ્યાં હલર હાલે છે અથવા તો થ્રેસર હાલે છે એ જગ્યા ઉપર તમે ટ્રેક્ટરથી હાલે ને એવું મોબાઈલ જેવું એટલે કે હેરાફેરી કરી શકે ને એવું નાનું ક્લિનિંગ મશીન કે એની અંદરમાં એકવાર તમે ખાલી નાખી દો એટલે ક્લીન થઈ જાય. એની અંદરમાં ઘઉં સફાઈ થઈ જાય.
સફાઈની અંદરમાં શું થાય તો ઘઉંની અંદરમાં સૌથી પહેલા પુતરિયા ઘઉંમાં હોય એ પણ સાફ થઈ જાય. ત્યાર પછી એમાં તૂટલા ઘઉં હોય, ઝીણા મોટા હાર્વેસ્ટર આરે કલર હાલે એમાં તૂટે ને તૂટે જ ઘઉં, એ ઝીણા મોટા અલગ પડી જાય. ત્યાર પછી શીપલા જેવા અલગ ઘઉં હોય એ નીકળી જાય. એમાં માટી પથ્થર કાંકરા કાંઈ પણ આવ્યું હોય તો એ પણ એમાં અલગ થઈ જાય. સારી ક્વોલિટીના જે ઘઉં વધે છે એ ઘઉંને જો તમે માર્કેટ યાર્ડમાં અથવા તો સગા સંબંધીને વેચો તો પણ સારામાં સારા ભાવ મળે. અને એ જ ઘઉં જો એની અંદરમાં સડે નહીં એના માટે જો પ્રોસેસ કરવી હોય તો વેક્યુમ પેકિંગ કરી અને તમે ઘઉં વેચી શકો છો. આવી જ રીતના અલગ અલગ પ્રકારના ઘણા બધા બિઝનેસ થઈ શકે, ગામડામાંય થઈ શકે. સિટીમાં જો કરવા માંગતા હોય તો મસાલાના બિઝનેસ પણ સારી રીતે કરી શકે. મસાલાની અંદરમાં પણ એવડી મોટી રેન્જ છે. આજે ઘણી બધી લેડીઝો છે એને કાંઈક બિઝનેસ કરવો છે પણ શું કરવો, તો લેડીઝોને જો બિઝનેસ કરવાની હું વાત કરું તો ઘરે બેસીને કરી શકે. કારણ કે લેડીઝ પાસે હરેક લેડીઝ પાસે કાંઈક ને કાંઈક અલગ અલગ કારીગરાઈ હોય છે, એટલે ટેલેન્ટ હોય છે. ઘણી લેડીઝો પાસે અમુક માસ્ટરી હોય. માની લ્યો કે અમારા ઘણા બધા એક્ઝામ્પલ આપું કે અમારે એક ચેન્નાઈના મેડમ છે એ મસાલો બનાવે છે ઘરે બેઠા બેઠા, તો પાઉંભાજી મસાલો. તો પાઉંભાજી મસાલો એટલો મસ્ત બનાવે છે કે પાઉંભાજી એક વ્યક્તિની બનાવી છે તો 1 પાઉચ નાખે અને બાકીની એની બધી જે રેસીપી પ્રમાણે માલ નાખી દે ને તો મસાલો સીધો નાખી દે એટલે પાઉંભાજીનો મસાલો તૈયાર થઈ જાય, પાણીપુરીનો મસાલો તૈયાર થઈ જાય, થેપલાનો મસાલો તૈયાર થઈ જાય. આવી જ રીતના ઘરે બેસીને જો મસાલાનો પણ બિઝનેસ તમે રેસીપી સાથે કરી શકો છો. એવી જ રીતે આટાની વાત કરું તો ઘઉંનો લોટ તો અત્યારે બધાને ઘરમાં રોટલી 3 ટાણા જમતા હોય એટલે જરૂર પડતી જ હોય. પણ ઘઉંની હું વાત કરું તો 35 પ્રકારના આટા તૈયાર થઈ જાય. નાનું એવું લાખ રૂપિયાનું એક મશીન લગાડી દે ને અને એક સોસાયટી હોય અથવા તો ગામ હોય એમાં જો બિઝનેસ ચાલુ કરે ને તો પણ એ પણ બિઝનેસ સારામાં સારો થઈ શકે કે બહાર જવાની જોબ કરવાની જરૂર ન રહે લેડીઝો માટે. કેવું તો કે સિંગલ ફેસથી પાવરથી મશીન હાલ છે, એની અંદરમાં ફૂલી ઓટોમેટિક. અને એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ મશીન 3 HP હાવ નાનું એવું મશીન ઘરમાં જ રહી શકે. 35 પ્રકારના આટા તૈયાર થાય. એ 35 પ્રકારના આટા કેવા હોય તો ઘઉંનો લોટ તો બધા તમારી પાસે દહીણા લઈને આવે ને દરાવાનું કામ તો કરતા જ હોય, પણ તમારે એની અંદરમાં બાજરાનો લોટ, મકાઈનો લોટ, જારનો લોટ, મલ્ટીગ્રેન લોટ, થેપલાનો લોટ, પાપડનો લોટ, ભાખરીનો, આવા અનેક પ્રકારના લોટ તૈયાર કરી અને તમે જો માર્કેટિંગ કરો ને તો પણ સારામાં સારું થઈ શકે. અને એની અંદરમાં વાત કરું તો માર્જિન સારું કેવી રીતનું કે માણસો સવારથી ઉઠી સાંજ લગીની અંદરમાં 3 ટાણા તો જમવા જોઈએ જ. એટલે વાત કરું કે એક ગામ હોય તો એની અંદરમાં 1000 થી 1500 માણસો રહેતા હોય અને સોસાયટી હોય તો 1000 થી 1500 ઘર હોય. હવે એક ઘરની અંદરમાં 3 થી 4 વ્યક્તિ રહેતા હોય. હવે 3 થી 4 વ્યક્તિ રહેતા હોય ને એક ઘરની અંદરમાં 3 ટાણા જમે એટલે 1 થી 1.5 કિલો લોટ જોઈએ. એટલે ડેઈલીની ખપત એક ગામની અંદરમાં 1 થી 1.5 ટનની લોટની હોય ને તો એની અંદરમાં મસાલો કમસે કમ 50 થી 60 કિલો 100 કિલો મસાલો પણ જોતો હોય. એને મસાલાની સાથે તમે ઘઉંનો અને તો એની સામે રોજની 25 થી 30 કિલો દાળ પણ જોતી હોય. તો જો કોમ્બો કાંઈ બિઝનેસ કરવો હોય તો સિંગલ ફેસ પાવરથી હાલે એવું એક નાનું દાળ મિલ લગાવો તો દાળ મિલનો પણ બિઝનેસ થઈ શકે, એક મસાલાનો પણ બિઝનેસ થઈ શકે, એક આટાનો થઈ શકે. અને જો તમારે વધારે કાંઈ પણ કરવું હોય તમારા ગામની અંદરમાં સોસાયટીમાં તેલનો, તો આજે તેલ કેવું છે બધાને કાંઈક ને કાંઈક એવું લાગતું હોય કે મારે શુદ્ધ તેલ જોઈશે ઓર્ગેનિક, તો તમારા જ ખેતરની અંદરમાં જે કાંઈ મગફળી થઈ છે અને તેલનો બિઝનેસ કરવો છે તો આરામથી તમે ઓઇલનો બિઝનેસ ઘરમાં જ કરી શકો. એ પણ સિંગલ ફેસ પાવરથી ચાલે. તો તમારે આ બધી પ્રકારના અમારી આટોમેજ કંપની મશીનરી બનાવે છે અને અમારું મેઇન કામ છે કે મશીનરી બનાવવાની તો ફેક્ટરી છે પણ અમે લોકો બિઝનેસમેન બનાવવાની ફેક્ટરી હલાવી છે કે દર વર્ષે 250 થી 300 વ્યક્તિને અમે બિઝનેસમેન બનાવીએ છીએ. જો તમારે પણ બિઝનેસ કરવો હોય અને એક્સપોર્ટ ક્વોલિટીનો કરવો હોય કે ગામમાં રહીને કરવો હોય કે ઘરે બેસીને કરવો હોય, સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ કરવું હોય તો અમે તો બધું માર્ગદર્શન આપી જ છીએ. તો તમારે લોન લેવી હોય, સબસિડી લેવી હોય કે માર્કેટિંગ કરવામાં કાંઈ પ્રોબ્લેમ રહેતો હોય, કેટલોગ કે કાંઈ પણ બનાવવું હોય તો 100% અમે માહિતી તમને આપીએ છીએ. તો જરૂર તમે અમારી કંપની રાજકોટ ગુજરાતની અંદરમાં છે, સાપર વેરાવળમાં આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ અમારી કંપનીની તમે વિઝિટ કરી શકો છો. તમારે બિઝનેસ કરવો ન કરવો એ તમારા ઈચ્છાની વાત છે, પણ જરૂર તમે જો રાજકોટની આજુબાજુમાં ગમે ત્યારે ક્યાંય આવતા હોય તો અમારી કંપનીની વિઝિટ કરજો, બધી મશીનરી જોઈજો અને અમે પણ કેવી રીતના બિઝનેસ કરી છે તમારે કેવો બિઝનેસ કરવો છે એની ખાલી મુલાકાત લ્યો તો તમારું વિઝન ક્લિયર થઈ જાય કે ખરેખર બિઝનેસ કરવા માટે કેવી મશીનરી જોઈએ. તો જરૂર તમે જો રાજકોટમાં ક્યારેય આવતા હોય અને ચક્કર મારતા હોય ને તો અમારી કંપનીનો 1 કલાકનો સમય લઈ અને જરૂર વિઝિટ કરજો. તો નમસ્કાર, ફરીથી આપણે આવા જ વિડીયો સાથે મળશું.